નમસ્કાર, હું ઉમેશ શુક્લ. આપણી સાથે આજે નાટ્ય જગત, ટીવી અને ફિલ્મ જગતના બહુ જ જબરદસ્ત કલાકારો આપણી સાથે છે. પદ્મશ્રી મનોજભાઈ જોશી, એમની ઓળખાણ આપવાની જરૂરત નથી, માનસીબેનની પણ ઓળખાણ આપવાની જરૂર નથી. બંને જણાએ ખૂબ જ સુંદર કામ કર્યું છે અને બહુ મજા કરાવી છે આપણને, અને આજે પણ આપણને મજા કરાવશે. આજની આપણી આ સાંજના આ કાર્યક્રમનું નામ છે રંગ રંગીલો ગુજરાતી, અને ટોપિક છે ગર્વથી કહો આપણે ગુજરાતી છીએ. આ ટોપિકનું નામ અમે એટલે નક્કી કર્યું, મેં, અમિતભાઈ અને દેવેશભાઈએ, કે અત્યારે આ બધે એક પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે ગુજરાતી ભાષા જે છે આપણી એ થોડી લુપ્ત થઈ રહી છે એવું લાગી રહ્યું છે બધાને. તો એ આપણે મનોજભાઈ અને માનસીબેન પાસેથી જાણશું કે શું લાગી રહ્યું છે એમને આ વિષય ઉપર. તો મનોજભાઈ, તમે શું કહેવા માંગો છો કે સર્વપ્રથમ તો હું ગુજરાત ક્લબનો આભારી છું કે આજે આ કાર્યક્રમ તમે રાખ્યો. નવરાત્રિના આજે સપ્તમી અને અષ્ટમી પણ બેઠી છે, એટલે બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આનંદની વાત એ છે કે ગુજરાત ક્લબના નિમિત્તે અમે લોકો નવરાત્રિમાં, એટલે કે જે પંડાલો બધા કલકત્તામાં દેખાતા હોય છે એ વખતે અમે લોકો નાટકો લઈને આવતા હોઈએ છીએ. એટલે ઉમેશની અમારી પણ યાદો છે. ડૉક્ટર, તમે પણ આઈ થિંક 93માં અમે લઈને આવેલા, અને એટલો ઉમળકાભેર આખો ગુજરાત ક્લબ 4,000 થી 5,000 મેમ્બર હોય, 5 દિવસ નાટકો થતા હોય. એટલે સૌથી પહેલાં તો હું 90 વર્ષ ગુજરાત ક્લબને થઈ રહ્યા છે આ વર્ષે, અને સેલિબ્રેટિંગ યર છે આ વર્ષ તમારું. એટલે ગુજરાત ક્લબને ખૂબ ખૂબ અભિનંદન. એટલે 90 વર્ષની જવાન સંસ્થા છે આ. અને જો ગુજરાતી ભાષા સાવ હું એમ કહું કે થોડુંક ઓછું ધ્યાન ગયું છે આપણું ઉમેશભાઈ. મને એમ લાગે છે કે દરેક મા બાપનું પહેલાં તો કર્તવ્ય છે કે આપણે આપણા સંતાનોને આપણી માતૃભાષા તરફ એમનું ધ્યાન ખેંચીએ. અંગ્રેજીનો કોઈ છોછ નથી આપણને, કારણ કે અંગ્રેજો આપણી પર 200 વર્ષ રાજ કર્યું છે. આપણે ગુલામ બનીને રહ્યા, આપણી ઉપર એ લોકો રાજ કર્યું. એટલે એ લોકો સ્વાભાવિક છે કે એ લોકોની ભાષા આપણી ઉપર મૂકતા ગયા. એમ તો એના પહેલાં મોગલોનું શાસન હતું, એટલે અરબી, ફારસી બધા જ શબ્દો આપણી ભાષામાં છે. એટલે અંગ્રેજી ભાષાના પણ શબ્દો આપણી ભાષામાં છે. પણ અંગ્રેજીથી કોઈ, જેને કહીએ કે આપણે કોઈ આભડછેટ નથી. અંગ્રેજી વિશ્વની ભાષા છે, વ્યવહારિકતાની ભાષા છે જગતની અંદર. એ શીખીએ એની સામે વાંધો નથી, પણ માં એ માં છે, અને માસી કે ફઈ એ ફઈ છે. એટલે આ બધી માસીઓ છે. અને બીજી એક વાત હું કહું કે માતૃભાષા અને કલ્ચર એને બહુ જ લેવા દેવા છે. કારણ કે જેમ સંતાન, આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કારો છે, એમ ગર્ભાધાન સંસ્કાર આપણે એક સંસ્કાર છે. એ ગર્ભાધાન હવે બધા લોકો કરે છે, નથી કરે, સીમંત કરતા હોય છે, પણ ગર્ભાધાન સંસ્કાર છે. એ ગર્ભાધાન સંસ્કાર આપણે અભિમન્યુની વાર્તા મહાભારતમાં કહ્યું છે કે ગર્ભમાં જે સંસ્કારો થયા હતા અને ગર્ભમાં જે સાંભળ્યું હતું, કારણ કે જે જીવ છે માના ગર્ભની અંદર એ અસ્તિત્વની ભાષા સમજતું હોય છે, કરેક્ટ, પિતાની, માતાની, અને એ સાંભળતું હોય છે. એટલે ધારો કે માનસી છે કે પાર્થિવ છે, એ લોકોના ઘરમાં આમ તો ગુજરાતી જ બોલાતી હશે. એટલે એ માતા જે છે, કે ધારો કે માનસીને અનુભવ હશે કે ધારો કે એક્સપિરિયન્સ, એ લોકો જે ધારો કે મ્યુઝિક, સંગીત કરતા હશે, તો એ ગુજરાતી ભાષામાં એ જે રીતે ગીતો ગાય છે કે પોતાના સંસ્કારની ભાષા, એ ગર્ભાધાન સંસ્કાર સાથે બધા સંસ્કારો ડીએનએમાં આવતા હોય છે. એટલે એ ડીએનએની ભાષા છે. કરેક્ટ. એટલે ધાવણ પહેલાં ડીએનએ એ પહેલાં થયેલો છે આપણો, ઘડાયેલો છે. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે પિતા જેવો અવાજ છે, મા જેવો અવાજ છે, કે મા જેવો દેખાય છે, દાદા જેવો દેખાય છે. એ શું કામ? કારણ કે એ ગુણસૂત્રો સાથે થયેલો છે. એટલે એ ભાષાનો સંસ્કાર, એ અસ્તિત્વનો સંસ્કાર છે, થયેલો જ છે અંદર. અને માટે એ માતૃભાષા છે, કારણ કે માની ભાષા છે. અને જે માણસ માતૃભાષામાં ભણે છે એને કોઈ પ્રોબ્લેમ નથી આવતા. આજે આખો યુરોપ જુઓ તમે,
એ પોતાની માતૃભાષામાં, જાપાનીઝ માણસ જાપાની ભાષામાં બોલશે, ચીની માણસને કોઈ એવું છો છે એ લોકોની માતૃભાષામાં જ ભણે છે. આપણે ત્યાં જ આ પ્રોબ્લેમ થયો છે. ભલે એને તમે પછી અંગ્રેજો ગયા પછી પણ સાપ ગયો ને લીસોટો રહી ગયો, એ રીતે બધું જ એ વ્યવહાર પણ, અને અંગ્રેજીનું દેખાદેખીમાં એટલું બધું કે મારો દીકરો પણ અંગ્રેજી માધ્યમમાં જાય. ભાઈ તું ગુજરાતી માધ્યમમાં ભણતો, હું વર્નેક છું, આઈ થિંક ઉમેશ વર્નેક છે, અમારું કંઈ બગડ્યું નથી. ઇનફેક્ટ એ એડવાન્ટેજ થયું છે. એડવાન્ટેજ થયો છે. Actually an asset. એટલે ભાષા, માતૃભાષામાં શિક્ષણ હોવું અને થવું. હવે ચાલો ગુજરાતી માધ્યમમાં પણ પ્રાઇમરી એનું જે પ્રાથમિક શિક્ષણ છે એ તો ગુજરાતીમાં તો ચાલુ નથી, તો એને આપણી ભાષા તો શીખવીએ કે ભાઈ આનો આ શબ્દ છે, આ ભાષા છે બેટા, આ કરેક્ટ છે, આ સાચું છે. એને આપણે આપણી રીતે એને શીખવીએ. તો સચિન તેંડુલકર એની માતા સાથે મરાઠીમાં જ વાત કરે છે, અંગ્રેજીમાં વાત નથી કરતો. બરાબર. ઓકે, ધીરુભાઈ અંબાણી આટલા મોટા હતા તો એ લોકો એમના ઘરમાં ગુજરાતી જ બોલતા હશે. કરેક્ટ. અત્યારે પણ માતા પિતાનો સંવાદ એમના ઘરમાં પણ ગુજરાતીમાં થતો હોય, અંગ્રેજીમાં નહીં થતો હોય. એટલે એમને દરેક માણસને, કોઈ પણ વિદ્વાન માણસ લઈ લો, ધનાઢ્ય માણસ લઈ લો, એ એની માતૃભાષામાં જાણે. બીજી એક વાત તમને કહું કે આપણે ગમે એટલા અંગ્રેજીના પેલા કરતા હોય છે કે કોઈ પણ ભાષામાં તમે બીજી માતૃભાષા કરતાં બીજી ભાષામાં શીખશો તો ન્યુરોલોજિકલ શાસ્ત્ર પણ એવું કહે છે કે બીજી ભાષામાં જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે છોકરું ત્રસ્ત હોય છે. કારણ કે ઘરમાં બોલાતી, ઘરમાં વ્યવહારની ભાષા જુદી અને શીખવાની ભાષા જુદી. એનું બીજું એક અલગ એન્ટીના બનાવવું પડે એના માટે. યસ. એટલે એ સ્લો થઈ જાય. અને જે માતૃભાષામાં ભણેલું છે ને એ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ સહન કરી શકવાની શક્યતા અને સંભાવના એની અંદર વધારે હોય છે બીજા ભાષામાં ભણવા કરતા. એટલે આ બધા એડવાન્ટેજીસ છે, આ ઉપકારક છે. એટલે માતૃભાષા એ જરૂરી છે. અને ધારો કે દુઃખમાં જ્યારે આપણે હોઈએ, આપણે ભલે અંગ્રેજીના પંડિત હોઈએ કે બીજી ભાષાના પંડિત હોઈએ, પણ જ્યારે દુઃખ એવું નીકળી ગયું કે આ ગુજરાતી છે. એટલે વાત મનોજભાઈની બહુ સાચી છે કે જ્યારે તમને કોઈ પણ પેઇન હોય કે તમે આનંદ કરતા હો તો તમારી પહેલી ભાષા જે હોય કે જેમ કે સપનું જોતા હો તમે તમારી ભાષામાં જ જોવાના છો, તમે અલગ ભાષામાં જઈને તમે એ નથી જોતા. અને જેમ મનોજભાઈએ કહ્યું એને હું એક ઉદાહરણ સાથે પણ કહેવા માંગુ કે ધારો કે રવિન્દ્રનાથ ટેગોર છે, એ બંગાળી મીડિયમમાં જ ભણેલા હતા અને એમને નોબેલ પ્રાઇઝ મળેલું હતું. હવે એમણે જે ગીતાંજલિ લખ્યું એમને એ બંગાળીમાં લખ્યું હતું તોય એમને નોબેલ પ્રાઇઝ મળ્યું. તમે એવા સીવી રામન જે સાઉથ ઇન્ડિયન વિજ્ઞાનમાં, સાયન્સમાં એમને નોબેલ પ્રાઇઝ મળ્યું તો એ સાઉથ ઇન્ડિયન વર્નેક મીડિયમમાં જ ભણેલા હતા. તમે અવકાશ યાત્રી કલ્પના ચાવલાને જુઓ તો કલ્પના ચાવલા ગુજરાતી મીડિયમમાં ભણેલા હતા. એટલે એવું નથી કે, એટલે વાત સાચી છે કે તમે અંગ્રેજી શીખો કે કોઈ બીજી, અંગ્રેજી છોડો કોઈ પણ બીજી ભાષા શીખો એનો વાંધો છે જ નહીં, પણ ગુજરાતીને અવગણો નહીં, એને તમે નીચી ના ગણો. ઘણા એને ઓ ઇઝ અ ટિપિકલ ગુજ્જુ એમ કરીને એને ગાળ આપો, એવી રીતના તમારે એની સાથે ન વર્તવું જોઈએ એવું હું માનું છું. માનસીબેન, હું તમને એમ પૂછું કે માનસીબેનનું એક નાટક હતું મારો પિયુ ગયો રંગૂન. એ એમણે લંડનમાં જઈને, એ એકમાત્ર એવું નાટક છે જે લંડનના ગ્લોબ થિયેટરમાં જઈને એ લોકોએ નાટક કરેલું. તો મારી ઈચ્છા છે કે માનસીબેન તમે એનું એકાદ એક્સપિરિયન્સ અમને કહો કે ત્યાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો. પહેલાં તો આઈ એમ વેરી ઓનર્ડ ટુ બી હિયર. ઉમેશભાઈ અને મનોજભાઈ બહુ જ સિનિયર આર્ટિસ્ટ છે અને એમની સમક્ષ અહીંયા મારે વાત કરવામાં મને એટલું સારું લાગે છે બિકોઝ એમનેથી એટલી બધી વસ્તુઓ શીખવા પણ મળી બિફોર ધી ઇન્ટરવ્યૂ. અને જેવું મનોજભાઈ કીધું કે ગર્ભ સંસ્કારની જે વાત છે, એઝ અ મધર એન્ડ એઝ એન આર્ટિસ્ટ માય સેલ્ફ, મારી દીકરી નિર્વી એની સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને ઇંગ્લિશમાં એ લોકોને રોજ ક્લાસીસ હોય છે. તો મેં કીધું ઓ માય ગોડ, બધા ઇંગ્લિશમાં જ વાત કરે છે આ સ્કૂલમાં. તો પાર્થિવ મેં તો નક્કી જ કહું અમે ગુજરાતીમાં જ બોલશું. તો અમે તો ટીચરની સામે પણ ગુજરાતીમાં વાત કરીએ. અને આજે નવરાત્રી છે તો સવારના ટીચરે કીધું હતું કે કોઈ પેરેન્ટને કંઈ ગાવું હોય કે કંઈ કોન્ટ્રીબ્યુટ કરો, તો મેં કીધું ચલો હું ને નિર્વી આજે ગરબો મેં સરસ મેં તૈયાર કરાવ્યો નિર્વી પાસે અને બંને ગાયું. તો ટીચર એકદમ ખુશ થઈ ગયા કે અરે વાહ, આને ગુજરાતીમાં ગાયું. એટલે ભાષા જાણવી અને ભાષામાં તમે બોલી શકો, ભાષામાં વિચારી શકો માતૃભાષામાં, તો બહુ એક તમને અલગ લેવલનું કોન્ફિડન્સ આવે છે તમારામાં. અને ફોર મી એકચ્યુઅલી ઇવન ધો આઈ એમ અ ગુજરાતી, મુંબઈની જ છું, બટ આઈ સ્ટડીડ ઇન એન ઇંગ્લિશ મીડિયમ અને મેં કર્યું મારું BA ઇંગ્લિશ લિટરેચરમાં. પણ હું કોલેજમાં આવી અને જ્યારે ગુજરાતી સુગમ સંગીત સાંભળવા માંડી ત્યારે મને એમ થયું કે ઓ માય ગોડ, મને ગુજરાતી ગીતો સાંભળવામાં અને ગાવામાં વધારે મજા આવે છે હિન્દી કરતાં.
અને પછી પુરુષોત્તમભાઈ પાસે ગઈ અને 3-4 વર્ષ ત્યાં સુગમ સંગીત શીખી. એટલે એટલું મને ઇટ બીકેમ અ બિગ પ્લસ ફોર મી. હું એક્ટર બની ત્યારે પણ. અને મારો પિયો ગયો રંગૂન તમે જે કીધું, જે પહેલું નાટક હતું, સુનિલ શાનબાગે ડિરેક્ટ કર્યું છે, મિહિર ભૂતાએ લખ્યું છે અને ઉદય મુઝુમદારે મ્યુઝિક આપ્યું છે. તો શેક્સપિયરનું ઓલ્સ વેલ દેટ એન્ડ્સ વેલ, એ જે ઇંગ્લિશ પ્લે છે એનું અડેપ્ટેશન છે. પહેલું નામ હતું સૌ સારું જેનું છેવટ સારું. એને આપણે પછી મારો પિયો ગયો રંગૂન નામ આપ્યું. તો અમે જ્યારે ગ્લોબ થિયેટરમાં અમે ગયા હતા ત્યારે 5 શો હતા અમારા ત્યાં. અને ઇટ વોઝ અમેઝિંગ, કેમ કે ગ્લોબ થિયેટર એક તો એક ઇન્ટરનેશનલ સ્ટેજ છે, લંડનમાં છે, અને ઓડિયન્સ આખું ઇન્ટરનેશનલ હતું અને સબટાઇટલ્સ હતા જે નહોતા, પણ કેટલા બધા ગુજરાતીઓ આવ્યા હતા નાટક જોવા. એટલે વી વર શોક કે બીકોઝ ઓબ્વિયસલી લંડનમાં આટલા બધા ગુજરાતીઓ રહે જ છે, તો દે વર વેરી હેપી ટુ સપોર્ટ કે એક નાટક આવી રહ્યું છે. અને એટલું પોપ્યુલર થઈ ગયું કે એ લોકો નેક્સ્ટ યર અમને પાછા બોલાવ્યા. અને ડેમ જુડી ડેન્ચ પણ એક શો જોવા આવ્યા હતા. સો ઇટ વોઝ અ બિગ ઓનર ફોર અસ. અને આઈ થિંક મારી માટે ત્યારે મને રિયલાઇઝ કે મારી જે આખી જર્ની હતી ભાષા સાથે, બિકોઝ મને સ્કૂલમાં કોઈએ શીખવાડ્યું નહોતું લખતા કે વાંચતા. હું શીખી મારી મેળે. મારો પિયો રંગૂની આખી 112 પેજની જે સ્ક્રિપ્ટ હતી આખી ગુજરાતીમાં, એ મિહિર ભૂટાનું ગુજરાતી. એટલે તમે યુ કેન ઇમેજિન કેટલું પ્યોર. એટલે મારી માટે ઇટ વોઝ અ હ્યુજ ચેલેન્જ. એન્ડ આઈ વોઝ સો પ્રાઉડ દેટ આઈ એકચ્યુઅલી આખી સ્ક્રિપ્ટ મેં વાંચી શકી હું ગુજરાતીમાં. હવે માનસીએ એક વાત કરી કે એ પહેલા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા, એ બધું બરાબર, પણ પોતે જાતે શીખ્યા અને બીકોઝ ઓફ મ્યુઝિક એમને ગુજરાતીમાં વધારે રસ પડ્યો. તો હવે આ આપણે આ જે ચાન્સ મળ્યો છે આપણે જવા ન દેવો જોઈએ. માનસીએ ગુજરાતીમાં એક ગીત ગાવું પડશે. હાજી ચોક્કસ, આઈ એમ ઓલવેઝ રેડી ટુ સિંગ. સો યસ, ઇનફેક્ટ મારી પાસે એક રજૂઆત છે. આપણે મારો પિયો ગયો રંગૂનની વાત કરી તો એની જ એક સરસ એક નાનું ગીત છે. અને એવું મારું કેરેક્ટર હેલીનું હતું. અને એમાં એવું છે કે શેક્સપિયરનો જે ઇંગ્લિશમાં છે ને, ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. તો એનું આપણે મિહિર ભૂતાએ બહુ સરસ રીતે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેટ કર્યું હતું. તો હું થોડું એ ગાઈને તમને રજૂ કરું છું. શું કરવું શું ના કરવું, કઈ દિશે પગલું ભરવું, કઈ દિશે પગલું ભરવું, તારા વિણ જીવવાના સપના ભોળું મન સંતાપે, તને પામવાની રટના જો સતત હૃદય આલાપે, તને પામવો અથવા મરવું, તને પામવો અથવા મરવું, એ જ દિશે પગલું ભરવું, એ જ દિશે પગલું ભરવું, શું કરવું શું ના કરવું, શું કરવું શું ના કરવું. બહુ સરસ. વાહ વાહ, તો સુંદર સુંદર, બહુ સરસ, બહુ સરસ. અને શું કરવું શું ના કરવું એટલે બધાએ ગુજરાતી લખતા વાંચવા હવે શીખવું જ છે. એટલે શું કરવું એ છે. અને એ દરેક મા બાપની જવાબદારી છે કે પોતાના દીકરાઓને કમ્પલસરી, ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, તમે આટલા વર્ષોથી કલકત્તામાં રહ્યા છો, એમાં બંગાળીએ સાચવી છે અને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા છે અને ગુજરાતીત્વ સંભાળ્યું છે, સાચવ્યું છે. તો હવે આ તમારી જવાબદારી વધે છે કે પોતાના સંતાનોને ગુજરાતી ભાષા પ્રત્યે લાગવ પ્રેમ ઉત્પન્ન થાય. એ જવાબદારી મા બાપની પણ એટલી જ છે. પહેલા અમે ત્યાં જ્યારે શો કરવા આવતા ત્યારે 6 શો કરતા હતા, પછી 5 થયા અને હવે લગભગ 2 કે 3 જ શો થાય છે. એ એકચ્યુઅલી દુઃખની વાત છે. તમે એવું વાતાવરણ ઊભું કરો કે બધા છોકરાઓ પણ એટલું જ ગુજરાતી બોલે અને પાછા તમે 5 કે 6 શો કરી શકો, જેથી એ લોકો પણ આપણા કલ્ચર સાથે એ રીતે જોડાયેલા રહે. હવે જેમ ઉદાહરણની વાત થઈ કે કલ્પના ચાવલા પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા, અને આપણે ગાંધીજીની વાત પર આવીએ કે મહાત્મા ગાંધી પણ ગુજરાતી મીડિયમમાં જ ભણેલા હતા. અને એમણે જે એમની આત્મકથા લખી, મારા સત્યના પ્રયોગો, એ એમણે પહેલા ગુજરાતીમાં જ લખી, જે પછી 42 લેંગ્વેજમાં પછી ટ્રાન્સલેટ થઈ. પહેલા એમણે લખેલી ગુજરાતીમાં જ. તો તમારી ભાષામાં લખેલું અથવા તમારી ભાષામાં કોઈ પણ તમે કૃત્ય કર્યું હોય એને એટલું સરસ બનાવો, એને એટલું બરાબર બનાવો કે એ પછી બીજી ભાષામાં બને. મહાત્મા ગાંધીની વાત નીકળી તો આપણે મનોજભાઈએ એક નાટક કરેલું, ગાંધી વિરુદ્ધ ગાંધી.
જેમાં મનોજભાઈ હતા અને અતુલ કુલકર્ણી એમાં બીજા સરસ એક્ટર હતા જેમણે ગાંધીજીનો રોલ કરેલો, અને મનોજભાઈએ એમાં હરિલાલનો રોલ કરેલો, ગાંધીજીના પુત્રનો રોલ કરેલો. તો હું મનોજભાઈને કહીશ કે એક ગાંધીજી અને ગાંધીજી અને હરિલાલ, જે હરિલાલ ગાંધી, એ બે વચ્ચે એક એવી ઘટના બની હતી કે જેમાં હરિલાલે એક પત્ર લખેલો ગાંધીજીને, એ પ્લીઝ વાંચીને સંભળાવે. એ પેલા એક પૂર્વ ચોક્કસ ગાંધી વિરુદ્ધ ગાંધી ગુજરાત ક્લબ માટે કરેલું 1997-98માં 5 શો કરેલા મને યાદ છે. અને હું પહેલાં પૂર્વ ભૂમિકા કહું, ગાંધીજી પણ માતૃભાષાના બહુ જ આગ્રહી હતા. બાબા સાહેબ આંબેડકર ગુજરાતી બોલતા હતા. હાજી. ઓકે. વિવેકાનંદજી પણ ગુજરાત આવી ગયા હતા, એમને પણ સારું ગુજરાતી આવડતું હતું. વાહ. તો પોઈન્ટ ઇઝ દેટ કે કાકા સાહેબ કાલેલકર લો કેટલા એટલે મહાત્મા ગાંધીની વાત નીકળી એટલે કહું કે ગાંધી વિરુદ્ધ ગાંધી નાટક અને મારું હરિલાલનું પાત્ર, જેણે જેણે આ નાટક જોયું છે એના સ્મરણમાં છે આજે પણ આ નાટક અને આ પાત્ર. આઈ થિંક ઘણા આરો અવરો હતા પાત્રમાં. એક મહાન પિતા, એક મહાત્મા પિતા અને એક અતિ સામાન્ય પુત્ર, મહાત્મા બનવાની માર્ગ પર, મહાત્મા બનવાના માર્ગ પર મહાત્મા ગાંધીના સમગ્ર પરિવારને, બાથી માંડી પુત્રોને બધાને સમિધા બનીને એ યજ્ઞમાં આહુતિ બનીને હોમાવું પડ્યું. અને આ કથા ગાંધી વિરુદ્ધ ગાંધી છે કે વિરુદ્ધનો ગાંધી નથી, એ ગાંધીજીની કમ્પ્લીટ અલગ, ગાંધીજીથી વિરુદ્ધનો, એટલે એક આ બાજુ કમ્પ્લીટલી જુદી સામાન્ય બાજુ એ હરિલાલ. એની ઈચ્છા હતી બેરિસ્ટર બનવાની. એને એમ હતું કે હું બેરિસ્ટર બનીશ. અને જ્યારે એ આફ્રિકા ગયા હરિભાઈ, 2.5 વર્ષના કે 3 વર્ષના હતા ત્યારે મહાત્મા ગાંધી આફ્રિકા ગયા. એ રાજકોટમાં ઉછર્યા હરિભાઈ. અને પછી જેને ફિલ્મી ભાષામાં કટ 2 કહીએ છીએ, એટલે 14મા વર્ષે એક દીકરો પોતાના પિતાને, એટલે લગભગ 12-12.5 વર્ષ પછી પોતાના પિતાને જુએ છે. પોતાના ભાઈઓ, અચ્છા આ મારો ભાઈ છે મણિભાઈ, બધાને જુએ છે. એટલે એવી માનસિકતામાંથી એ ત્યાં પહોંચ્યા કે હું ત્યાં જઈને ભણીશ. અને ત્યારે ગાંધીજી ત્યાં, એટલે ત્યાં કાળાઓ અને ગોરાઓને બધી વાતો ચાલતી હતી. એમનો ત્યાં સત્યાગ્રહ જે શરૂ થયો હતો અને જે માર્ગ અવલંબ્યો એમણે. અને ત્યાં એમને ખબર પડી કે મને તો અહીંયા ઘરનું જ શિક્ષણ મળવાનું છે, કોઈ સ્કૂલમાં નથી જવાનું, કોઈ શાળામાં નથી જવાનું. અને એક મોકો આવ્યો કે ત્યારે આશ્રમના કોઈના પણ દીકરાને લંડન બનવા માટે મોકલતા હતા. એટલે હરિભાઈની ઈચ્છા હતી કે આ કીધું છે કોઈએ, એટલે સ્કોલરશિપ મળે જ છે આવી રીતે, તો હું જાઉં. તો ગાંધીજીએ કીધું કે નહીં, હું જો મારા દીકરાને મોકલું તો સમાજ શું વિચારે, એટલે કે નહીં. અને ત્યારથી હરિભાઈનો અને ગાંધીજીને એમને થયું કે બાપુએ મને ન મોકલ્યો ને બીજા છોકરાને લંડન મોકલ્યો. આ પહેલો એ માણસનો આઘાત. અને પછી એમનું ધીરે ધીરે એક જીવનનું જે એક પતન જેને કહી શકાય એ પ્રકારનું. અને એ એટલા ફ્રસ્ટ્રેટ હતા કે ગાંધીજીની સ્વદેશી ચળવળ ચાલતી હોય ત્યાં વિદેશી કપડું વેચે. એટલે એક પુત્ર પોતાના પિતાને નખશીખ પ્રેમ કરે છે, ગળાડૂબ પ્રેમ કરે છે. એટલો પ્રેમ કરે છે કે એનો વિરોધી થઈ જાય છે, વિરુદ્ધ થઈ જાય છે. અને ત્યારે એ એસએસસીમાં પણ 3 વાર ફેલ થયા. પછી અમદાવાદ આવ્યા, આખું ભારત, સોલાપુર, પછી કલકત્તામાં પણ રહ્યા. આઈ થિંક હું એ વખતે શો કરવા ગયેલો ત્યારે કીધું હતું કે અમારા કોઈક સગાવાલાને ત્યાં એ આવતા અને ઓલ દેટ. મને કોઈક ભાઈ મળેલા ત્યાં, કારણ કે કલકત્તા પણ રહેલા, સોલાપુર પણ રહેલા. અને અમદાવાદ, એટલે પછી અમદાવાદમાં એ 2 વર્ષ ફેલ થયા એસએસસીમાં અહીંયા આવીને. અને મોટો છોકરો ને નાના છોકરા સ્કૂલમાં. આવી બધી પરિસ્થિતિમાં એ દરેકને
કે બાપુ મારું સાંભળતા નથી, બાપુ મને મળતા નથી. એટલે એક દિવસ હરિભાઈએ આ પત્ર મને અમારી જ્યારે વાર્તાલાપ થતો હતો ત્યારે જે મને યાદ આવ્યું એ મેં લખ્યું છે, કારણ કે 1997માં કરેલું આ નાટક હતું. આઈ હોપ તમને બધાને સંભળાઈ રહ્યું છે. જરા થમ્સ અપ આપો તો અમને ખ્યાલ આવે. ઓકે, ચાલો. તો હરિલાલ પત્ર લખે છે ગાંધીજીને, અને આ પત્ર એક શું કહેવાય, ખુલ્લો પત્ર જે બધાને મોકલ્યો હતો. એટલે પહેલા બધાના નામ: બેરિસ્ટર મોતીલાલ નહેરુ, પંડિત મદન મોહન માલવીય, હિન્દુ વિશ્વવિદ્યાલય કાશી, વલ્લભભાઈ પટેલ અમદાવાદ, સરોજિની નાયડુ લોકમાન્ય તિલક મહારાષ્ટ્ર, લાલા લજપતરાય. બેરિસ્ટર એમ કે ગાંધીને ખુલ્લો પત્ર. પરમ પૂજ્ય બાપુની સેવામાં અમદાવાદથી લિખિતંગ છોરુ હરિલાલના સાષ્ટાંગ દંડવત પ્રણામ. શરૂઆત તો નમ્રતાથી જ કરવી જોઈએ. બાપુ, મેં મારી વ્યથા તમારા સુધી પહોંચાડવા માટે તમને અસંખ્ય વાર પત્રો લખ્યા, પણ તમે એ વાંચ્યા ન વાંચ્યા જ કરી નાખ્યા હોય એવું લાગે છે. એટલે આજે ના છૂટકે મારે મારી વ્યથાનો ઢંઢેરો જાહેરમાં પીટવો પડે છે. આજે તમારી આસપાસ પ્રકાશનું પુંજ છે, એટલે એની જાગ જમાળમાં અંધારામાં ઉભેલો હું તમને ન દેખાવું એ સ્વાભાવિક છે. દુનિયાભરના લોકોને પિતાનું વાત્સલ્ય પીરસવા માટે તમે બહાર નીકળ્યા છો બાપુ, પણ તમારા દીકરાની પત્રાવળી તો સાવ ખાલી રાખી છે. એટલે મારે ના ઈલાજે ના છૂટકે કહેવું પડે છે બાપુ કે તમે તમારા સંતાનો સામે હંમેશા રિંગ માસ્ટરની જેમ જ વર્ત્યા છો. ફરક માત્ર એટલો જ છે કે રિંગ માસ્ટરના હાથમાં ચાબુક હોય છે, ત્યારે તમારી જીભમાં. તમે તમારા સંતાનોની નહીં, માત્ર તમે તમારા સંતાનોની જ નહીં, બાની પણ અવગણના કરી છે. હા, આજકાલ ક્યારેક ક્યારેક તમારી સાથે છાપામાં છપાયેલો એનો ફોટો જોઈ લઉં છું કોઈક વાર, પણ કોઈ પૂજા કે કાર્યક્રમમાં પત્ની સાથે જોઈએ એ રૂએ જ તમે બાને સાથે રાખો છો. એક કર્તવ્ય દક્ષ પત્ની, પતિ પરાયણ સ્ત્રી. થોડાક દિવસો પહેલા એક મહિલા સંસ્થા બાને પોતાના સંસ્થાની સભાસદ બનાવી રહ્યા હતા, ત્યારે તમે એ સંસ્થાવાળાને શું કહ્યું હતું યાદ છે? કે બા એક અભણ સ્ત્રી છે. એક અભણ સ્ત્રીને તમે તમારી સંસ્થાની સભાસદ બનાવીને તમે તમારી સંસ્થાનું રજિસ્ટર જ ભરી રહ્યા છો. બાપુ, અભણ માણસોનો ઉપયોગ માત્ર રજિસ્ટર ભરવામાં કે જેલ ભરવા માટે થાય છે એવું તમને લાગે છે, એવું તમે જાણો છો, છતાં તમે તો અમને અભણ જ રાખ્યા. તો હું તમને પૂછું છું બાપુ કે તમે અમને તો અભણ રાખ્યા, પણ તમારી આસપાસ અંગત કહી શકાય એવા બધા વિદ્વાનો શા માટે રાખ્યા? તમારો જવાબ હશે કે આ વિદ્વાનો છે માટે નહીં, પણ તેઓ ત્યાગ કરીને આવ્યા છે માટે નજીક રાખ્યા છે. તો હું તમને પૂછું છું બાપુ કે અમારે શેનો ત્યાગ કરવો? ત્યાગ કરવા માટે કશું તો પાસે હોવું જરૂરી છે ને. મકબલની તાઈ પર સૂઈ જનારા જો અચાનક જમીન પર સૂવા માંડે તો મહાન ત્યાગ ગણાય. અમે તો વર્ષોથી લાકડાના પાટિયા પર જ સુતા આવ્યા છે બાપુ. હવે આનાથી નીચે અમે ક્યાં જઈએ? જેના કપડા હંમેશા પરદેશથી સિવાયને આવતા હોય એ જો દેશી ખાદી પહેરે તો એ મહાન પરાક્રમ ગણાય, પણ અમારું પૂરતું શરીર ઢાંકવા માટે દેશી જાડું ખરબચડું બાળોતિયું પણ નથી. એનું શું બાપુ? તમે અમારી સાથે હંમેશા અલગ જ વર્ત્યા છો, એક અલગ જ ધોરણ અપનાવ્યું છે. કે તમારા સિદ્ધાંતો સાથે ન ચાલનારાઓને તમે પંપાળો છો અને નાની અમથી વાત માટે અમારી પર ચાબુક ઉગામો છો. આ એ કદાચ એટલા માટે હશે કે કારણ તમે અમને તમારી કલ્પનાના આદર્શના પૂતળા ગણતા હશો. પણ હવે આ બંધ પાંજરામાં મારો જીવ ગુંગળાય છે બાપુ. મારે બહાર નીકળવું છે, મારે બહાર નીકળવું છે આ કેદમાંથી. બાપુ, 28 વર્ષના જુવાન જો દીકરાને એક નાના કીકલાની માફક રડતા રડતા તમારી સામે ફરિયાદ કરવી પડે, એથી દુઃખદ પરિસ્થિતિ બીજી કઈ હોઈ શકે? ના બાપુ, અમારો ઉભરો નથી.
આ અંતરની વેદના છે, છતાંય મને તમારા પ્રત્યે પૂજ્ય ભાવ જ છે બાપુ. તમારો દીકરો હોવાનું અભિમાન છે મને. પણ એક પ્રશ્ન સતત મારા મનમાં સળવળ્યા કરે છે કે તમે મને આજે પણ તમારો દીકરો માનો છો ખરા? એ જ તમારો આજ્ઞાંકિત પુત્ર હરિલાલ. ક્યાં બાત ક્યાં બાત હે મનોજભાઈ, મજા કરાવી દીધી. ક્યાં બાત હે યાર. મેં 97માં નાટક કરેલું. મને હમણાં મારી વાત થઈ ત્યારે મને જે યાદ આવ્યું હોય મેં લખ્યું. આ ઘણા મોટો પત્ર હતો પણ બહુ અદ્ભુત પાત્ર હતું. આ પાત્ર કરવાની પણ બહુ મજા આવી. અને કોઈ પણ કલાકારને આ પ્રકારના આવું ચેલેન્જિંગ જેને કહેવાય પડકારરૂપ પાત્ર કરવું હંમેશા ગમે. જેના ઘણા બધા જેની પરતો હોય, જેના પડળ હોય ઘણા બધા. એટલે મને એમ લાગે છે કે મારા જીવનમાં ઘણા ઓછા નાટકો મેં કર્યા છે. લગભગ 15 થી 17 જ નાટકો કર્યા છે આ 35 વર્ષની કારકિર્દીમાં. પણ એમાંથી આ એક સીમાચિહ્ન નાટક હતું. ક્યાં બાત હે. બહુ સુંદર, બહુ સુંદર, બહુ જ મજા આવી. બહુ જ સુંદર. ક્યાં વાત હે. એટલે વાત આમાં જે હતી એ બહુ સુંદર રીતે મનોજભાઈએ રજૂ કરી. અને અમે કહ્યું હતું કે અમે તમને ભલે ગુજરાતી ભાષા વિશે વાત કરશું પણ સાથે સાથે મનોરંજન પણ પીરસતા રહીશું. એ અમારો આ હેતુ છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત જે મને લાગે છે કે મારે તમારી સાથે શેર કરવી જોઈએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ હમણાં ગવર્મેન્ટ નરેન્દ્રભાઈ મોદીનું જ એક હમણાં એક બહુ સરસ એક વાત થઈ રહી છે કે એમણે એક એ ઠરાવ પાસ કરી રહ્યા છે કે જે લોકોની જે માતૃભાષા હોય એ 5 ધોરણ સુધી ક્યાં બાત હે. પોતાની એક લેંગ્વેજ કમ્પલસરી એમાં તમારા જે પણ માતૃભાષામાં શિક્ષણ લઈ શકે. શિક્ષણ લઈ શકે લેવું જ જોઈએ. એ કમ્પલસરી કરી રહ્યા છે. જે બહુ મોટી વાત છે. બીજી બધી ભાષા તમે શીખજો પણ સાથે સાથે ગુજરાતી ભાષાને પણ તમે કે શીખી શકશો અને તમે જે પણ ભાષા બોલતા હો એ શીખી શકો. એક સુંદર બહુ અદ્ભુત નિર્ણય છે સરકારનો, બહુ કેન્દ્ર સરકારનો. કારણ કે આ તો વર્ષો પહેલા થવું જોઈતું હતું. થવું જોઈતું હતું. અને જો થયું હોત તો આજે આપણે વિષયની ચર્ચા ન કરત. ન કરત. કે મારી માતૃભાષા અત્યારે લુપ્ત થશે કે શું, Correct. એ પ્રશ્ન ન હોત. પણ ચલો દેર આયે હા. દુરુસ્ત આયે. અને માતૃભાષા પણ અને- એટલે જ કહેવાય છે. પિતૃભાષા એટલે નથી કહેવાતી કારણ કે એ ગર્ભમાંથી આવે છે. એ તમારી વાત બહુ સાચી છે. એક ઉદ્યન ઠક્કરની બહુ સુંદર એક કવિતા છે જે હું કહેવા માંગુ છું કે ગુજરાતી ભાષા જો આવી રીતના લુપ્ત થતી જાય તો કેવી રીતની કેવું વાતાવરણ સર્જાશે એના માટેની એક નાનકડી કવિતા છે જે હું કહું છું તમને. ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા પિતાની બેદરકારીને કારણે પલક મીચવા ઉગાડવા વચ્ચેની કોઈ ક્ષણે ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી ગુમાઈ છે. ઓહો. ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા પિતાની બેદરકારીને કારણે પલક મીચવા ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે ગુજરાતી વાંચતી લખતી આખી પેઢી ગુમાઈ છે. વાહ, વાહ. હવે એ તમે આવી રીતના ખોવાયો છે તમારા જેમ લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં કરો એના માટેની આ કવિતા છે. પછી એમાં આગળ એમણે લખ્યું છે કે ઓળખવા માટેની નિશાની. ઘણીવાર તમે કહો ને કે એના ડાબા ગાલ ઉપર એક મોલ છે, એવી કવિતામાં એમણે લખ્યું છે કે ઓળખવા માટેની નિશાની. કાનુડાએ કોની મટકી ફોડી એવું એ તમારે છોકરાને પૂછવું કે છોકરીને પૂછવું કે કાનુડાએ કોની મટકી ફોડી એમ પૂછે તો કહેશે જેક એન્ડ જીલની. કારણ કે જનરેશન હવે જેક એન્ડ જીલનું આવ્યું છે. અરે ભગવાન. કે ઓળખવા માટે નિશાની કે એને એમ પૂછવાનું કે કાનુડાએ કોની મટકી ફોડી એમ પૂછો તો કહેશે જેક એન્ડ જીલની. ગોતીને પાછી લાવનારને ઇનામ એકેય નથી કારણ કે એ હંમેશ માટે ગુમાઈ ચૂકી છે. એ છે આપણી ગુજરાતી ભાષા જેને આપણે પાછી જીવતી કરવાની છે. જીવે જ છે, આપણી અંદર જ છે, ખાલી એને પાછી ઉજાગર કરવાની છે. આ એક સરસ કવિતા છે, મને લાગી કે શેર કરું. ક્યાં વાત છે, ક્યાં વાત છે. બીજી એક વાત ગુજરાતી ભાષા વિશે આ કવિતા વાંચી એટલે કે આપણી માતૃભાષા છે. હવે છે ને અંગ્રેજીમાં અમુક અક્ષરો છે સાયલેન્ટ છે.
હા. તમે વિચાર કરો, એટલે મારી કોઈ અંગ્રેજી પ્રત્યે મને કોઈ અવગણના કરવાનો કોઈ હેતુ નથી, હા. બટ AEIOU, ઓકે, આ સ્વર છે ને અમુક વ્યંજનો છે. આપણે ત્યાં પણ અ આ ઈ યુ એ આઈ ઓ આમ આહા, આમાં અનુસ્વાર, અનુનાસિક, અમુક અક્ષરો પણ આપણા ચાલ્યા ગયા છે. હા. જે હવે ડ અને ગ આવતો ને નીચે એક અક્ષર આવતો. એટલે માતૃભાષાની મજા શું છે ખબર છે? કે જે અક્ષર લખાય છે એનો ઉચ્ચાર થાય છે. કરેક્ટ. એટલે જે ભાષામાં અમુક અક્ષરો સાયલેન્ટ થઈ જાય, સૂઈ જાય, એટલે સુપ્ત ભાષા છે. હા. અને મારી ભાષા જાગૃત છે. જાગૃત છે. ગુજરાતી ભાષા જાગૃત છે. દરેક સંબંધો માટે પણ. Yes. દરેક સંબંધો માટે પણ ત્યાં માસી, કાકી, ફઈ બધી આંટી છે. અને આપણા ત્યાં દરેક સંબંધ માટે માસી, કાકી, મામી બધું બોલાય છે. ત્યાં પછી મેટરનલ આંટી કે મેટરનલ એવું હોય કે કાકા, માસા, મામા ને એ બધા એ લોકો અંકલ જ છે ને આપણા માટે દરેકે દરેક સંબંધો માટે પણ એક શબ્દ છે. મેં કોઈ એક ડાયરામાં સાંભળ્યું, બહુ જ પ્રસિદ્ધ લોકગીત કલાકાર છે, લોક કલાકાર, નામ ભૂલી ગયો, પણ મેં સાંભળ્યું હતું કે માં આ શબ્દનું ઉચ્ચારણ કરતા અને મમ્મી, ઓકે, એટલે એમણે કહ્યું કે મમ્મી બોલતી વખતે એટલે પેલી મમ્મી જ યાદ આવે. મમ્મી જ યાદ આવે. તો ભાઈ માં, બા એ બોલતી વખતે આખું મોઢું ભરાઈ જાય યાર, કે માં ડબલ પ્રેમ. બહુ સુંદર એમણે એ વાત કહી હતી. મને આ વાત યાદ આવી કે ડેડ એટલે ડેડ જ થયેલો એ તું એને એટલે કે જીવતા જીવત મારી નાખી. એટલે આ તો ગમત તરીકે, પણ કેટલું સાચું છે. એટલે એમાં એક ડ્રાયનેસ છે, આમાં એક મમત્વ છે, આમાં એક ભાવ છે. મારે સોરી Yeah, મારે એક please, ક્વેશ્ચન પૂછવો હતો તમને બંનેને, બીકોઝ તમે આટલા સિનિયર છો, યુ હેવ સચ અ હ્યુજ ઓશન ઓફ એક્સપિરિયન્સ, કે સાઉથ ઇન્ડિયામાં એ લોકો પોતાની જ ભાષાની ફિલ્મો બનાવે અને ઓફકોર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કરે જ છે, બટ ત્યાં આટલું બધું સક્સેસ મળે છે ને એ લોકો ઇંગ્લિશમાં પણ નથી બોલતા, હિન્દીમાં પણ નથી બોલતા, એ લોકોની પોતાની ભાષામાં બોલે છે અને એમાં આટલા સક્સેસફુલ છે, બોલિવૂડ કરતા પણ વધારે દે મેક મની. તો એવું કેમ છે ને આપણે એ લેવલ ઉપર કેવી રીતે પહોંચી શકાય કે ના? કારણ કે આપણને ભાષા દાજ નથી. અને હું હજુ કહીશ કે આપણે ભાષાનું સ્વાભિમાન, જો મરાઠી ભાષિકોને પોતાની ભાષાનું સ્વાભિમાન છે, ભાષા દાજ છે, ગર્વ છે કે હું મરાઠી છું. અને એ આપણી અંદર એ હોવું જરૂરી છે. એ જોત પ્રકટવી બહુ જરૂરી છે, મશાલ પ્રકટવી જરૂરી છે. અને તો જ આપણે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, પછી સિનેમા હોય, નાટકો, આજે નાટકોના લીધે ભાષા ટકીને છે. આજે પણ આપણે જઈએ છીએ, આજે ગુજરાત ક્લબમાં જઈએ, કલકત્તા જઈએ કે હૈદરાબાદ જઈએ કે બીજા રાજ્યોમાં પણ આપણે જઈએ, મહારાષ્ટ્રમાં પણ, પૂનામાં જઈએ, ઔરંગાબાદ, ત્યાં ભાષા ટકીને છે. બીજા કાર્યક્રમમાં ગીતોના, ગાયનોના, સુગમ સંગીતના બધાના કાર્યક્રમ, એટલે કાવ્ય, નાટક અને સાહિત્ય, આ ત્રણેયથી ભાષા ટકીને છે. પણ નાટક એક એવું માધ્યમ છે જે દૃક્શ્રાવ્ય છે, એટલે કે વિઝ્યુઅલ આર્ટ છે. એટલે એમાં એ સ્મરણમાં તરત રહે છે, કોઈ વસ્તુ જોયેલી અને બોલાયેલી, એ સંવાદો, એ વાર્તા, એ તત્વ. એટલે નાટકના લીધે ભાષા ટકીને છે. એટલે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે હું કહેતી હતી, એટલે કહું છું કે જો ભાષાદાજ, ભાષા સ્વાભિમાન હશે તો જ આપણું સાહિત્ય, આપણું નાટક, આપણો સિનેમા, આપણો કે મારી ગુજરાતી ભાષાની ફિલ્મ છે, કરેક્ટ, મારે જોવા જેવું છે, મારું ગુજરાતી નાટક છે, મારો ગુજરાતી કવિ છે. નર્મદની પરંપરાથી આ આખી વસ્તુ ચાલતી આવી છે. અને મહાન કવિઓ, વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય, એટલે વિશ્વની કક્ષાનું, વિશ્વ કક્ષાના લેવલનું. આજે મીર ભૂતાએ શેક્સપિયરનું નાટક, હું તો કહીશ કે એટલું જ હળોહળ એને એટલું જ સાથે એટલું સુંદર અનુવાદ કર્યો. એ લાગતું નથી કે અનુવાદ કર્યો. એટલે હું મારો મિત્ર છે માટે વખાણ નથી કરતો, પણ અદ્ભુત લખ્યું છે. અરે પણ આ લોકડાઉન દરમિયાન મેં આખું મેઘાણી, ફરી એકવાર ઝવેરચંદ મેઘાણી વાંચી ગયો, પન્નાલાલ પટેલ વાંચી ગયો. તો એમ થાય કે તમારી સામે આખું દ્રશ્ય ઊભું થઈ જાય. મારા તો 5-6 મહિના ક્યાં જતા રહ્યા મને ખબર ના પડી. એની સાથે મને એમ થયું કે હું ઘણો સમૃદ્ધ થયો.
જે આમ જોવા જઈએ તો કોઈ જાતની આવક નથી, પણ આ ખાલી વાંચીને સમૃદ્ધ થયો એટલી મને અંદરથી લાગણી છે. એ એટલું બધું આપણી પાસે એટલું સુપર સાહિત્ય છે કે જે તમે વાંચો એ ક્યારે થશે કે જ્યારે તમને પહેલાં ભાષા આવડતી હોય તો એ વસ્તુ થશે. હવે વાતાવરણને એટલે જે મનોજભાઈએ કહ્યું કે આપણે બીજી કોઈ ભાષાઓ પ્રત્યે કોઈ દાજ નથી, પણ આપણી ભાષા પ્રત્યે સ્વાભિમાન હોવું જોઈએ એ તો બહુ જરૂરી છે. અને હું માનસીબેનને કહીશ કે હવે બીજું એક સુંદર એક ગીત ગાય અને વાતાવરણને આ હજી ગીત મજાનું તો કરીએ. બધાને ખબર જ હશે કે બહુ જ પોપ્યુલર ગીત છે. પાણી લીલું જોયું ને તમે યાદ આવ્યા હો, પાણી લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલો રાજ, એક તરણો કોળ્યો ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. વાહ 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 માનસી, ક્યાં વાત હે. બહુ સરસ બહુ સરસ. મનોજ, આપણે જ્યારે આપણે આ ગુજરાતી ભાષાની ને એવી વાત કરીએ છીએ, મને એટલે ગુજરાતી ભાષામાં પણ કેટલી અમુક આપણા ત્યાં અલગ અલગ રીતે આપણે કહીએ ને દરેક 35 ગામે ગુજરાતી ભાષામાં પણ 12 ગામે બોલી બદલાય. 12 ગામે બોલી બદલાય એવું દરેક ગુજરાતમાં પણ છે. અને એ માત્ર ગુજરાત પૂરતું નથી, એ તમે આફ્રિકા કે લંડન જાઓ ને તો ત્યાંની ભાષા પણ જે હોય છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મજા પડે એવી અને એકદમ સુંદર હોય છે. તો મને મનોજનું એક પ્લે યાદ આવે છે રંગીલો, જેમાં એક કેરેક્ટર હતું જે આફ્રિકા રંગીલોમાં હતું, કોકિલાનું કેરેક્ટર. સો હું મનોજભાઈને રિક્વેસ્ટ કરું છું કે કોકિલાની એક ઝલક ચોક્કસ પરફોર્મ કરે. હવે એવું છે કે આફ્રિકા ને લંડન ને જ્યારે બધા દરિયાઈ પ્રવાસ કરીને જ્યારે 19મી સદી આવતા પહેલાં લોકો ગયેલા, એટલે ત્યાં આફ્રિકામાં પણ જે લોકો વસેલા છે ત્યાંની ભાષામાં અમુક શબ્દો, જૂના શબ્દો છે. જેમ કે આપણે ભલે એમ બોલતા હોઈએ કોઈ પ્રોબ્લેમ છે એમ બોલીએ છીએ, પણ હજી ત્યાંના લોકો એમ બોલે છે તમે કોઈ વ્યાધિ છે. વ્યાધિ. હવે વ્યાધિ જે શબ્દ છે એ હજી એમનો ત્યાં જ છે. એટલે એ 19મી સદીમાં જે શબ્દ બોલાતો કે કળશે જશો. હવે આપણે અત્યારે અહીંયા મુંબઈમાં એમ કહીએ ટોયલેટ જશો, પણ એ કળશે જશો, કળશે જશો એટલે પેલો કળશે લઈને, સોરી. તો એ આફ્રિકન મારા રંગીલો નાટકમાં એક પાત્ર મેં કર્યું હતું, કોકિલાબેન. તો એનું નામ પૂછે છે ને કે એને લકી ડ્રોમાં એને પ્રાઇઝ મળે છે ને ઓડિયન્સમાંથી એ લેડીના રૂપમાં હું આવું છું. એટલે એને પૂછે છે કે બેન 72 નંબર કોનો છે? 72. એક્સક્યુઝ મી ભાઈ, 72 72 નંબર બોલે ને તમે 72 નંબર કયો ને હમણાં 72 72 બેન, પણ તમે 72 બોલ્યા ને. એટલે 72 પછી એ 72 72 પછી ઉપર જાય છે. પછી કે જો પછી લકી ડ્રોનું પ્રાઇઝ આવે. શું નામ બેન તમારું કે છે? મારું નામ આમ તો કોકિલા, અને આમ અમે કોકિલે જોઈને બેન તો ઓકે. તમારા હસબન્ડ નામ એટલે તમે ક્યાં ના મૂળ? આમ તો હું નાની હતી ને ત્યારે છૂટાછેડા થઈ ગઈ હતી. છૂટાછેડા? હા, એકચ્યુઅલી શું હતી, મારા મમ્મી પપ્પાને એ લોકો અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે તરણેતરના મેળામાં અમે લોકો ગયા હતા ફરવા મેળામાં. તો મારા મમ્મી પપ્પાને લોકો અમારા વચ્ચે આમ છૂટાછેડા થઈ ગયા. એટલે અચ્છા એટલે તમે છૂટા પડી ગયા એમ? છૂટા પડી ગયા. હા, યા ઇટ્સ લવલી વર્ડ. એકવાર બોલું છૂટાછેડા, એકવાર બોલું છૂટાછેડા. નાઇસ ફિલિંગ હોય. સુપર. એટલે આ એક આફ્રિકામાં કેવી રીતના બાના તમે કેમ છો એ જે આખી સ્ટાઇલ. એટલે એનું પછી પૂરું નામ પૂછે છે કે તમારું નામ શું? કોકિલાબેન તમારા ભાઈ જોશી પાટીલ લુમુમ્બા.
હા, એટલે કોકિલા મેલ એટલે કે મારું નામ તમારા ભાઈ એટલે કે તમારા હસબન્ડ, મારા હસબન્ડ નહીં, તમારા મારા હસબન્ડ કોકિલાબેન તમારા ભાઈ જોશી એટલે મારા પિયરનું નામ એટલે રાખવું પડે ને. અને લો મુંબા સાથે લવ મેરેજ કર્યા એટલા માટે કોકિલાબેન તમારા ભાઈ જોશી પાટીલ લો મુંબા. બહુ સરસ, બહુ સરસ, ક્યાં વાત છે મનોજ, મજા પડાવી. Amazing, તો આ મનોજભાઈ. આફ્રિકન લોકો જે રીતે બોલે ને બાના તમે એ ટાઈપનું Yes. આ કેરેક્ટર, એટલે એ ભાષાની મજા છે. હા. જેમ એને કીધું કે આપણે ત્યાં તો દરેક અલગ અલગ ગામે બોલી બદલાય, જેમ હોરટી લોકો ઉલટી આંખો બોલે. એ સુરતીમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ બોલું હોય કે મારો જ એક એક્સપિરિયન્સ હતો, એક એક્સપિરિયન્સ અહીંયા શેર નહીં કરાય ત્રીજી બેલ મનરભાઈના વાઈફ પણ એમ નહીં કે, પણ એ જે મનરભાઈ છે એ મનરભાઈ ત્યાં અમારા સુરતના એક શો સંચાલક, જેમ તમે ગુજરાત ક્લબમાં જેમ અમને ત્યાં બોલાવો છો એવી રીતે સુરતથી પણ અમને ત્યારે મનરભાઈ કરીને હતા જે અમને શો કરવા બોલાવતા. તો એમના ઘરે અમે જમવા ગયા હતા. તો જમવા ગયા ત્યારે બહુ એક ઇન્ટરેસ્ટિંગ એમણે, આપણે આગ્રહ કરીએ ને કે એક રોટલી લો ને, તો નોર્મલી તું કે તો કેવી રીતના મને કે એક લ્યો ને રોટલી. આટલું કાં, તો સુરતીમાં મને એમ કીધું કે એક રોટલી પેટમાં ઢકેલી નાખી કે રોટલી પેટમાં ઢકેલી નાખ, એટલે ઢકેલવાનું કે રોટલી ઢકેલી નાખની અંદર જતી રહેશે, વાંધો નહીં આવે. એટલે બહુ અલગ જ હોય એ લોકોને. હવે ક્યાં ભજીયા ખાની કે હવે એમાં હું હવે પેટમાં ભજીયાનું તો ખાનું જ અલગ હોય કે ખાનું જ અલગ હોય. પેટમાં ભજીયાનું ખાનું જ અલગ હોય. એટલે અમુક ભાષા આપણી એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તમે એ 30 વર્ષથી હજી એક નાટક ચાલી રહ્યું છે ચાણક્ય, હિન્દીમાં છે પણ ગુજરાતીમાં પહેલા શરૂ હા, પહેલા ગુજરાતીમાં હતું ને હવે હિન્દીમાં પણ કરી રહ્યા છે. અને બહુ જ સુપરહિટ નાટક, અને બહુ જ ખાલી કમર્શિયલ સક્સેસની વાત નતો કરતો, પણ એ જ્યારે નાટક આવ્યું ત્યારે એટલે એમ કહેવાતું હતું કે એટલો મોટો કલાકાર આવ્યો છે જે લાંબી ઇનિંગ રમશે. અને અત્યારે પણ મનોજભાઈ આપણી સામે બેઠા છે 30-35 વર્ષથી, અને એમની ઓળખાણ બની ગઈ ચાણક્ય નાટકથી. અને આઈ થિંક આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે છે પ્રધાનમંત્રી, એમણે કેટલી વાર જોયું છે આ નાટક? 3 વાર જોયું છે. 3 વાર એમણે પોતે આ નાટક જોયું ત્યારે છે. 90માં પણ જોયું હતું, પછી અંતરાલમાં હિન્દીમાં તો ત્યારે જોયું. જેમની જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સ્કૂલમાં સ્કૂલ માટે પણ રાખેલું. તો એ જે નાટકમાં જે ગુજરાતી બોલાયું હતું, જે એકદમ સુંદર અને કર્ણપ્રિય ગુજરાતી હતું, તો એ હું મનોજભાઈને કહું કે જો થોડુંક જેટલું યાદ આવતું હોય એકાદ અગર. ના પહેલાં તો હું કહું કે આ એક નાટક મારા જીવનની એક અદ્ભુત ઘટના છે, અને એક એવી ઘટના છે કે જેને મને સ્થાપિત કર્યો, જેને કહેવાય કે ભાઈ હવે તને કોઈ આ અટકાવી જેમ એને કેવું કે લાંબી ઇનિંગ માટે શરૂઆત થઈ. મિહિર ભૂતા મારો બહુ જ અંગત મિત્ર, અને કોલેજ સમયથી અમે લોકો ઇન્ટર કોલેજિએટ કોમ્પિટિશનમાં એ મીઠીબાઈ તરફથી, હું 6 મહિના મીઠીબાઈમાં હતો, પછી સ્કૂલ ઓફ આર્ટમાં ગયો, પછી હું હિન્દી નાટકોમાં કામ કરતો હતો. 83થી અમારી મૈત્રી. વાતો કરતાં કરતાં કે ભાઈ શું કરીએ, એટલે અમે ચાણક્ય વિશે વિચાર્યું. લગભગ 4 વર્ષ સુધી એ નાટકની સાથે સવાર સાંજ બપોર રાત 2-3 જસ્ટ અમે લોકો માત્ર ચાણક્ય વિશે જ વિચારતા હતા. એટલા હદ સુધી ગાંડપણ હતું કે મને એવું લાગે છે કે એ ગાંડપણ જ હોય જે તમને આ સ્તર સુધી લઈ જાય, અને તો જ આવી કલાકૃતિ બની શકે. એટલે હું પણ એકદમ આમ ચોંટીને રહ્યો હતો, અને 4 વર્ષ મિહિરે લીધા એક નાટક લખવા માટે. 86થી 89 સુધી 90માં નાટક થયું. મને ઉત્તમ અભિનેતાનો પારિતોષિક મળ્યું અહીંયા અભિયાન નાટ્ય સ્પર્ધામાં, અને ત્યારથી શરૂઆત થઈ. નાટકનો પ્રવાસ એવો છે કે એ નાટકની અંદર અખંડ આર્યાવર્તની, અખંડ ભારતવર્ષની વાર્તા છે કે એક સામાન્ય શિક્ષક, એક કુલપતિ જે તક્ષશિલા વિદ્યાપીઠમાં માત્ર એક રાજનીતિનો શિક્ષક તરીકે ગયો. પહેલાં મગધમાં હતા, અને પછી મા બાપનું આવી રીતે પિતાશ્રીને નંદે પકડીને રાજદ્રોહના આરોપસર જેલમાં મૂક્યા. પછી એ ત્યાં જ કેદમાં જ મૃત્યુ પામ્યા. માતા મરી ગઈ,
અને પછી એકલો માણસ ત્યાં ગયો. આ બધી જ કે આ પ્રકારના રાજાઓ જો આ ભારત વર્ષમાં હશે તો શું થશે. અને સિકંદરનું આક્રમણ થયું અને એ આક્રમણ 320 BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ, એટલે આજથી લગભગ 2400 વર્ષ પહેલાંની આ ઘટના છે. ખંડ ખંડમાં વહેંચાયેલું આ રાષ્ટ્ર. અને જો પરકીય આક્રમણકારી આ દેશ પર આક્રમણ કરીને આવતો હોય અને ત્યારે જો આ લોકો સૂતેલા હશે, સીમાઓ સુરક્ષિત નહીં હોય, તો આ દેશની અંદર પરકીય આક્રાંતાઓ આવી આ દેશના મૂળિયાઓને હણી નાખશે. માટે આ વિચારથી જાગૃત થઈને ત્યાંના એટલે કે આજના અફઘાનિસ્તાનમાં જે રાજ્ય છે તક્ષશિલા, એ તક્ષશિલાના રાજા આંબીને એમણે કહ્યું કે તું આને રોક, પણ એ માન્યો નહીં, કારણ કે સ્વાર્થથી લુપ્ત લોકો હતા. એટલે ચાણક્યએ એવો વિચાર કર્યો કે હવે હું એકત્રિત કરવા નીકળું છું, આ લે તારું કુલપતિ પદ, અને નીકળ્યા બધા રાજાઓની શોધમાં. અને કેવી રીતે એમણે અખંડ આર્યાવર્ત બનાવ્યું, ભારત વર્ષ બનાવ્યું. બસ આ કથા છે આ નાટકની. અને અંતે આ નાટકના જે નિષ્ઠાની વાત ચાણક્ય કરે છે અમાત્ય રાક્ષસને, જે બહુ જ મોટા કાત્યાયન જે દુર્ગ એટલે બહુ જ મોટા અમાત્ય પછી નંદના બન્યા ચાણક્ય પછી, કારણ કે ચાણક્યની ઈચ્છા એવી કોઈ નહોતી. પણ જે નિષ્ઠાની વાત કરે છે, આજે આપણે માતૃભાષાની નિષ્ઠાની વાત કરીએ છીએ, રાષ્ટ્રભક્તિની નિષ્ઠાની વાત કરીએ છીએ, એકતાની વાત કરીએ છીએ, આપણા સંસ્કૃતિની વાત કરીએ છીએ, એની પ્રત્યેની નિષ્ઠા, કોઈ પણ પ્રત્યેની નિષ્ઠા જો આપણી અડગ હોય તો કોઈ પણ વસ્તુ આપણને રોકી શકતી નથી. એની વ્યાખ્યા એટલી સુંદર કરી છે અને મિહિરે એટલું અદ્ભુત લખ્યું છે આ નાટક. અને એ હું છેલ્લી જે સોલ્યુલોકી છે એની એ હું પ્રસ્તુત કરીશ. પ્લીઝ. અમાત્ય રાક્ષસ કહે છે કે મેરી નિષ્ઠા, મારી નિષ્ઠા નંદવંશ પ્રત્યે છે, હતી અને રહેશે. એટલે ચાણક્ય કહે છે કે નિષ્ઠા, અમાત્ય રાક્ષસ કહે છે કે હા નિષ્ઠા. નિષ્ઠાની આવી સંકીર્ણ વ્યાખ્યા આપની પાસેથી અપેક્ષિત નહોતી મહાત્મન, આપની પાસેથી અપેક્ષિત નહોતી. નિષ્ઠાને પાત્ર હોય છે કેવલ જનસમુદાય. એ જનસમુદાયોનું સુખ, એ સુખની વ્યવસ્થા અને વ્યવસ્થાનો ધર્મ, એ જ કેવલ ઉચ્ચાશય છે મહાવેદ, એ જ કેવલ ઉચ્ચાશય છે. અને મારો સ્વાર્થ પણ એ જ હતો. મારી રુચિ નથી ગોધન ક્ષેત્ર સંપત્તિમાં, અમાત્ય કે મહાઅમાત્ય પદમાં. મારી રુચિ છે કેવલ ભારત વર્ષમાં, આ આર્યાવર્તમાં. આર્યાવર્તમાં વસતા નિસ્સહાય દમિત શોષિત પ્રજાના ઉદ્ધારમાં. નિષ્ઠા, નિષ્ઠા એ પદાર્થ અતિ દિવ્ય છે, એ અપ્રતિમ અતિ દિવ્ય છે. અને એ માટે પાત્ર પણ દિવ્ય હોવું આવશ્યક છે. ધનનંદ નામક જે વિષવૃક્ષને આપના નિષ્ઠાના અમૃત વડે સિંચન કરી રહ્યા હતા, એ વિષવૃક્ષનો ગુણધર્મ તો કેવલ વિષફળ ઉત્પન્ન કરવાનો. અને રત્નો કેવલ વસુંધરામાં હોય છે દેવ, વંશ કુલ ગોત્રમાં નથી હોતા કદાપી. માટે આપની નિષ્ઠાનો પાત્ર એક વ્યક્તિ ન હોઈ શકે, કેવલ સમષ્ટિ જ હોઈ શકે, કેવલ સમષ્ટિ. પાટલીપુત્રની દૃઢતા એ આપનો આશય ન હોઈ શકે. પાટલીપુત્રના દુર્ગની દૃઢતા આપનો આશય ન હોઈ શકે. આર્યાવર્તની અખંડિતતા જ આપનો આશય હોઈ શકે. અને માટે જ ધનનંદના મૃત્યુ પશ્ચાત મેં મારી શિખાનું બંધન નથી કર્યું. મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે આ આર્યાવર્ત, આ ભારત વર્ષ અખંડિત થયા પશ્ચાત માત્ર. અને આને જો સ્વાર્થ કહો તો શિરોમાન્ય છે, શાસ્ત્રજ્ઞ શિરોમાન્ય છે. ક્યા વાત, સુપર, ક્યા વાત હે મનોજભાઈ. ગુજરાતીમાં મેં ઘણા વર્ષે એકચ્યુઅલી નાટક અત્યારે હિન્દીમાં થાય છે, પણ આ જો હવે આ માતૃભાષાનો પ્રભાવ જોઈએ કે આ એક કરેલું છે, કારણ કે વિચાર તમે ગુજરાતીમાં કરો છો એટલે મારે કંઈ યાદ નથી કરવું પડ્યું, એ છે સ્મરણમાં. એટલે
ક્યારેક ક્યારેક કદાચ હિન્દી શબ્દો આવ્યા છે, કારણ કે હિન્દી નાટક ઘણા વર્ષોથી ચાલે છે, પણ છે. માનસી, જી. મને એક વાત કે તારી હમણાં એક બહુ જ મજા પડી જાય એવી ફિલ્મ મેં લોકડાઉનમાં 2 વાર જોઈ, ગોળ કેરી. વાહ. બહુ જ મજા આવી મને, અને મારો છોકરો પણ એકદમ જ ફેન છે તમારી ફિલ્મ, એટલે એને મજા પડી જાય એમ. અરે વાહ. તો એ ગોળ કેરી બહુ સુપરહિટ ફિલ્મ રહી. એટલે જ્યારે આપણે ફિલ્મની વાત નીકળી હા. તો ફિલ્મમાં પણ હવે આપણા સૌની જવાબદારી ખાલી અહીંયા વાતો કરવા પૂરતી ન રહે. જેમ કે મનોજભાઈએ તો ઘણી બધી ગુજરાતી ફિલ્મ કરી. એકચ્યુઅલી સૌથી વધારે મેં જ કામ નથી કર્યું આમ જોવા જઈએ તો ગુજરાતી. એટલે હું એક વચન આપું છું કે હું આ વર્ષમાં એટલીસ્ટ 3 ગુજરાતી ફિલ્મ અરે કરીશ. વાહ. વાહ 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 વાહ. એમાંની એક ડિરેક્ટ કરીશ અને 2 પ્રોડ્યુસ તો કરીશ. વાહ, વાહ. એ ક્યા વાત. મારું વચન છે Super. બધાને કે હું વાહ, પણ વાહ. ગુજરાતીમાં આવે એટલું તો કામ કરીશ. હવે ગુજરાતી ફિલ્મ સમૃદ્ધ થશે 100%. અરે ક્યા વાત. થેન્ક યુ. તો હું એમ માનસી તને કહું છું કે તારો અનુભવ કેવો રહ્યો અને તને કેમ એવો વિચાર આવ્યો કે હું ગુજરાતીમાં ફિલ્મ કરું? થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. એકચ્યુઅલી કારણ કે તું બાકી તારું આમ જોવા જાય તો તારું સુમિત સંભાલેગા પણ હિન્દી સિરિયલ આટલી પોપ્યુલર, હા. તારું ઉરીમાં જે કેરેક્ટર હતું હા. જેમાં તું મેઇન લીડ વિકી કૌશલની સિસ્ટરનો રોલ તારો હા. આટલો પ્રચલિત થયો, એટલે મને એમ કે હવે તું હિન્દી ફિલ્મમાં જ તારું ફોકસ હશે. પણ તારું જ્યારે અનાઉન્સમેન્ટ આવ્યું કે તું ગુજરાતી ફિલ્મ કરે તો મને બહુ મજા આવી કે ક્યાં વાત હે, માનસી ગુજરાતી ફિલ્મ કરે છે. તો એ પાછળનું કારણ શું હતું? પાર્થિવ મારો હસબન્ડ એ તો ગાયક છે ગુજરાતીમાં અને ઘણા બધા શોઝ કરે છે. અને પાર્થિવ અને મારું બંનેનું અમારું એવું હતું કે ભાષા માટે કંઈક કરવું જોઈએ. અને ફિલ્મ ઇઝ ધ બિગેસ્ટ કેનવસ, કેમ કે Yes. એક સાથે આખી દુનિયામાં એક સાથે બધા જોઈ શકે છે અને બધા 100%. માણી શકે છે. અને ઓફકોર્સ આપણે બધા હિન્દીમાં અને આટલી બધી ભાષામાં કામ કરીએ, પણ મને અમારો એવું એક બહુ દૃઢ નિશ્ચય હતો કે ના, આપણે ગુજરાતીમાં કરવી છે ફિલ્મ. અને પ્રોડ્યુસર તો એટલે અમે કોઈ ફિલ્મ ફેમિલીના નથી, અમે તો આર્ટિસ્ટ જ છીએ. પણ અમને એમ થયું કે કોઈ આપણને ચાન્સ આપે એની કરતાં બેસ્ટ છે કે આપણે જ એક એવી ક્રિએટ કરી નાખીએ, જી એક એવો ચાન્સ ક્રિએટ કરીએ ભાષામાં, જી ગુજરાતી ભાષાનું ફિલ્મ બનાવવામાં. તો અમને ઇનફેક્ટ 4 વર્ષ લાગ્યા. અમે ઘણા બધા ઠેબા ખાધા અને ઘણી બધી ભૂલો કરી અને ઘણા બધા એક્સપિરિયન્સીસ પછી ફાઇનલી વી રિયલાઇઝ કે ના, આપણે હવે આ ટાઈમ આવી ગયો છે, સમય બરોબર છે. એટલે મુરંબા એક મરાઠી ફિલ્મનું રીમેક છે ગોળકેરી. અને ગોળકેરી અમાત્ય ગોરડિયા અને વિરલ શાહે લખી છે. અને લોકડાઉન પહેલા જ રિલીઝ થઈને બહુ જ સરસ 75-80% ઓક્યુપન્સીમાં ચાલુ હતી. એટલે બહુ સારી જર્ની રહી. એમેઝોન પ્રાઇમમાં ઇટ બીકેમ ધ મોસ્ટ હાઈલી અક્વાયર્ડ મૂવી ઇન ગુજરાતી. તો ફોર અસ ઇટ વોઝ અ ગ્રેટ, કહેવાય ને, સ્ટેપિંગ સ્ટોન ભાષામાં. કેમ કે હવે અમારે હજી કામ કરવું છે, હજી ફિલ્મો બનાવી છે ગુજરાતીમાં. અને હિન્દીમાં તો ઓફકોર્સ કામ કરશું જ અને કરવું જ છે. પણ એક કહેવાય ને કે તમે કીધું ને કે ગર્ભની જે વાત છે કે માતૃભાષામાં કંઈક કરવું છે, એટલે વી થોટ કે વી શુડ ડેફિનેટલી સુપર સિનેમા ઇન ગુજરાતી. બહુ જોઈએ તો હવે નાના પગલા લઈએ છે. તારે ઈચ્છા નથી થતી ગોળકેરીનું એક ગીત ગાય અથવા? હા, ઓફકોર્સ. પ્લીઝ. અરે તો એમાં એક બહુ જ સરસ ગીત સ્નેહા દેસાઈએ લખ્યું છે અને જસરાજે કમ્પોઝ કર્યું છે ગીત અને પાર્થિવે ગાયું છે. કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે, મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. હો, કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે, મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. ગુલાબી છે દિવસો, ગુલાબી મજા છે, પરોવાયું મન એની મીઠી સજા છે. અમસ્તુ અમસ્તુ બધું લાગે વાલું, અમસ્તુ અમસ્તુ બધું લાગે વાલું. સાચુકલી લાગે આ એવી ખતા છે, મન તારા રંગે રંગાઈ રહ્યું છે, મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે. વાહ વાહ, બહુ સુંદર. વાહ વાહ વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે. બહુ સુંદર. અને અત્યારે ઘણા બધા લિમિટેશન્સ છે કે અમે અહીંયા આગળ આ એક મોબાઈલની અંદર 3 જણા ગોઠવાઈને વાત કરી રહ્યા છે, એટલે કોઈ અમારામાં એડિટ નથી થઈ શકતું કે પહેલા મારો ક્લોઝ આવે પછી એનો ક્લોઝ આવે. અને આ બધું જે છે એ લાઈવ જ થઈ રહ્યું છે, એટલે ઘણા લિમિટેશન સાથે પણ બહુ સુંદર ગાયું. ક્યા વાત હે, ક્યા વાત હે. હવે તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પ્લીઝ યુ ઓલ આર વેલકમ. તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો
કોઈને વંચાર છે થોડું આગળ જવું પડશે હા થોડા આપણે નજીક જઈએ તમારે વાંચવા ના તું વાંચ ઓકે દીપક દોશી અરવિંદ ગાંધી કે છે ગ્રેટ અને હર્ષા માણેક સુનિલ મહેતા સંજય ભવિષ્ય બધા જોઈ રહ્યા છે ઓકે કોઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો ડેફિનેટલી આસ્ક બિકોઝ આઈ થિંક કોઈ ટાઈપ તો કરી જ રહ્યું છે હમણાં ઓકે આપણે જોઈએ પહેલાં કોઈને કાંઈ પૂછ્યું હોય તો રીટાબેન મયુર વ્યાસ કે છે બહુ જ સરસ ચેતના ભીમજીયાની પ્રીતિ ગાંધી બિપિન પારેખ મયુર વ્યાસ કોંગ્રેચ્યુલેશન્સ દેવેશભાઈ દિમ્પલ વોરા આઈ થિંક બધા હજી ઓકે તું देवेशભાઈ को फोन કરીને પૂછી લે કે कुछ है દીપકભાઈ કે છે કે પ્લીઝ મેક ફિલ્મ્સ ઓન ઝવેરચંદ મેઘાની સ્ટોરીઝ ચરણ ઓકે ઝવેરચંદ મેઘાણી મેં હમણાં બહુ જ વાંચ્યા આ આખા લોકડાઉન દરમિયાનમાં અને હું ઓલરેડી એમની 2 વાર્તા ઉપરથી હું કામ કરી રહ્યો છું જે ઓફકોર્સ આ તમે જે લખી છે એ નથી પણ 2 વાર્તા છે જેના ઉપર હું કામ કરી રહ્યો છું એકનું નામ છે વહુ અને ઘોડો જે મારી બહુ જ ફેવરેટ છે અને બીજી છે ચમનની વહુ એ 2 સુંદર નવલિકાઓ છે નવલિકાનું હું કરી રહ્યો છું એના પર કામ કરી રહ્યો છું એકનું આલેખન થઈ ગયું છે બીજાનું આલેખન ચાલી રહ્યું છે અને એને હું બહુ જલ્દી એવી રીતના એની ફિલ્મ બનાવીશ કે જે લોકોને આઈ હોપ કે મજા આવે અને જે રીતે હમણાં હેલ્લારોને પણ જે રીતે પ્રતિસાદ મળ્યો છે નેશનલ એવોર્ડ મળ્યો છે એ તમને ઘણું પ્રોત્સાહન આપે છે કે યસ તમારે કંઈ ગુજરાતીમાં કરવું જ જોઈએ તો એટલે મને ઈચ્છા છે કે આપણી ભાષા તો બરાબર છે પણ આપણી ભાષા સાથે જે એવું સાહિત્ય જે હજી લાગે છે કે ટાઈમલેસ છે જેને કોઈ સમયની કોઈ સીમા નથી એવા સબ્જેક્ટ ગોતીને મારી ઈચ્છા છે કે કરું એક એવા ઘણું કામ છે જે કરાય એવું છે ઉમેશભાઈ તમારા માટે હજી એક ક્વેશ્ચન છે કે ઉમેશભાઈ તમારો એક્સપિરિયન્સ અમિતાભ બચ્ચન સર સાથે કેવો રહ્યો હાઉ વોઝ એક્સપિરિયન્સ ઇન 102 નોટ આઉટ હવે 102 નોટ આઉટ એ પણ જુઓ કેવી વાત છે એ પણ 102 નોટ આઉટ પહેલા ગુજરાતી નાટક હતું એ પણ ગુજરાત ક્લબમાં ત્યાં થયું હતું અને એ નાટક પરથી જેમ કે મારું કાંજી વિરુદ્ધ કાંજી પણ પહેલા ગુજરાતી નાટક હતું જેમાંથી ફિલ્મ બની એટલે ગુજરાતી ભાષાને લીધે જ આ બધું પોસિબલ થયું છે મારી કરિયરમાં પણ તો એમની સાથેના અનુભવોમાં યસ હી ઇઝ વેરી ડિસિપ્લિન એમની પાસેથી ઘણું શીખવા જ મળે જ્યારે તમે કામ કરો તો અને બીજી તમારા માટે કલકત્તાના લોકો માટે એક બહુ સુંદર વાત કહું કે હું 3-3.5 વર્ષથી બચ્ચન સાહેબની ફિલ્ડિંગ ભરતો હતો કે તમે મારી આ ફિલ્મ કરો પણ જ્યારે એમણે ફિલ્મ કરવાની હા પાડી ત્યારે એ કલકત્તામાં હતા બચ્ચન સાહેબ સુજોય ઘોષની ફિલ્મ કરતા હતા અને હું એમને ત્યાં મળવા આવેલો કલકત્તા અને એમણે કલકત્તામાં હા પાડેલી કે હું 102 નોટ આઉટ પરથી ફિલ્મ કરીશ સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર તમને બધાને કે તમારા બધાનું ક્યાંક મારા ઉપર ગુડ વિશિસ હશે જેથી મારું ત્યાં આ કામ થઈ ગયું એ બહુ ડિસિપ્લિન એક્ટર છે બહુ જ અત્યારે એમની ઉંમર 77 છે અત્યારે પણ એ 14 કલાક કામ કરે છે એ માણસમાં એટલી ધગશ છે અને જેન્યુઅનલી ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ હિમ એન્ડ ચિંટુજી બોથ હેલો માનસી હેલો મનોજભાઈ અશ્વિન મહેતા કહે છે મયુર વ્યાસ કહે છે ગુજરાતી ગીત હેમા મોદી જોઈ રહ્યા છે દીપક શાહ કહે છે યસ દેટ વોઝ ધ રીઝન સુજાતા શાહ કોમલ બેન કહે છે સો હેપી ટુ સી ફેવરેટ્સ અંજના બેન કહે છે માનસી બેન પ્લીઝ સિંગ સાંવરિયો મિલન પારેખ કહે છે હમણાં જ એપિકમાં ઉરી જોઈ રહ્યા હતા પણ આપણા આ કાર્યક્રમ ઓકે જોવામાં બહુ મજા આવી ઓકે થેન્ક યુ મનોજ સર તમારી માટે કરણ પૂછે છે મનોજ સર તમે થઈ જશે એમાં જે કામ કર્યું એનો કોઈ એક્સપિરિયન્સ શેર કરો નહીં થઈ જશે નો વિષય બહુ જ સરસ હતો એનો ડિરેક્ટર પણ એની પહેલી ફિલ્મ હતી મારી માટે પણ એક
આઈ થિંક પહેલાં પછી 2 યાર પછીનો આ બીજો એક્સપિરિયન્સ હતો. નવો દિગ્દર્શક અને એમાં મલ્હાર પણ એ વખતે આઈ થિંક 1-2 પિક્ચરો એને કરી હતી, 2-3 પિક્ચરો. એટલે બહુ મજાનો એક્સપિરિયન્સ રહ્યો. અમે લોકો બહુ જ સરસ રીતે રોજ એટલે એક સીન 3-4 વાર રિહર્સ કરતા નાટકની જેમ, જેથી પરિપક્વતા થાય અને એમાં કંઈક ઇમ્પ્રોવાઇઝેશન કરવું હોય એટલે દિગ્દર્શક પણ એ રીતે બહુ જ શું કહેવાય એ અમારી પર એટલે ઓપન હતો અને વિશ્વાસ હતો કે આ પ્રકારનો સબ્જેક્ટ, આ પ્રકારનો વિષય રાધર એક મધ્યમ વર્ગીય માણસનો વિષય લઈને અને એનું સ્વપ્ન છે કે મારું પોતાનું ઘર લેવું દીકરાનું. બહુ સરસ વિષય હતો અને બહુ સુંદર એક્સપિરિયન્સ રહ્યો, બહુ જ સરસ. અને માટે જે ફિલ્મ પણ બહુ જ સરસ રીતે બોક્સ ઓફિસ પર પણ બહુ સારું કાઠું કાઢ્યું જેને કહી શકાય. હા, ગુજરાતી લિટરેચર અને ગુજરાતી મૂવીઝમાં ન્યૂ એરા આવી રહ્યું છે, તો અમારા જેવા યંગસ્ટર્સ માટે કોઈ મેસેજ તમે શેર કરી શકો એવું ફાલ્ગુની મહેતા પૂછે છે. એક તો પહેલી વાત તો એ છે કે જો આ ફિલ્ડમાં ગુજરાતી નાટક કે ફિલ્મ કે એનામાં તમને રસ હોય કે તમારે એક્ટિંગ કરવી હોય, ફોટોગ્રાફી કરવી હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમારે કામ કરવું હોય તો તમે અમારો સંપર્ક ગમે ત્યારે કરી શકો છો. અમારા મેલ આઈડીઝ પણ હું અમિતભાઈને અને દેવેશભાઈને આપીશ, શેર કરીશ કે ક્યારેક કંઈ પણ એવું કામ હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો. તમને એવી ઈચ્છા હોય કે કલકત્તા આવીને કોઈ વર્કશોપ કરીએ એક્ટિંગનું, સિંગિંગનો અને ઓવરઓલ ડિરેક્શનનો પણ કરવો હોય વર્કશોપ, તો વી ઓલ આર ઓપન. અમે ત્યાં આવીને અઠવાડિયાનું કેવી રીતના વર્કશોપ કરશું અને એવું કોઈ ફેકલ્ટીમાંથી એવું લાગશે કે અહીંથી કોઈ બીજા પણ કોઈને બોલાવવા હોય ગુજરાતી રંગભૂમિ પરથી કે ફિલ્મમાંથી જેટલા પણ હોય એ પણ આવી શકશે. પણ એના માટે પહેલેથી આપણે એની ગોઠવણ કરશું કે કેવી રીતના એવા વર્કશોપ કરીએ જેથી આ આપણે જે આજે વાત કરી છે એ ખાલી વાત કરવા પૂરતી જ ના રહે. એટલે એ અમારા બધા તરફથી તમને બધાને બાંયધરી છે કે અમે એવી રીતના આવીને ત્યાં વર્કશોપ કરી શકીએ એમ. ચોક્કસ. તો જ આપણા લોકો જે સંગઠન બનવાની વાત છે એ ત્યારે જ બનશે જો આપણે આવી રીતના એકત્રિત રહીને કોઈ કામ કરશું તો. યસ. સુપર. સો આઈ થિંક સો આઈ થિંક આ પ્રોગ્રામ પૂરો કરતાં પહેલાં મારે એક નાનકડી વાતથી આને પૂરી કરવી છે. પહેલાં હું એક બહુ જ ફેમસ જે ભજન છે એ હું વાંચી જઈશ અને પછી એક વાત કેવી છે કહીશ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. સકળ લોકોમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવહા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતર તાળ્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. આ ભજન પાછળના આશય કે છેલ્લે કેમ આને હું કહી રહ્યો છું કે આ 15મી સદીમાં 1441માં આ લખાયેલું ભજન છે જે અત્યારે પણ એટલું જ લાગુ પડે છે આપણા બધાના જીવન માટે. 15મી સદીમાં લખાયેલું આ ભજન છે જે અત્યારે પણ એટલું જ લોકપ્રિય પણ છે અને એટલું જ આપણને આપણા જીવનને તમે આપણા જીવનની પણ ફિલોસોફી જોશો, સાંપ્રત છે એટલું સાંપ્રત અત્યારે પણ છે કે ખાલી આ તમે કોઈ પણ ભગવાનમાં માનો ન માનો બધી પછીની વાત છે. તમે ખાલી આટલું ભજન પણ જો તમે રોજ ખાલી આત્મસાત કરશો ને તો આઈ થિંક બધાનું જીવન ખૂબ જ સમૃદ્ધ થઈ જશે એવું મને લાગે છે. એટલે મને થયું કે આ પ્રોગ્રામ જે છે એને આ ભજનથી હું અહીંયા આપણે આને સમાપ્ત કરીએ. થેન્ક યુ વેરી મચ. અને બધા એક વચન આપો કે તમે બધા આ ભાષા પ્રત્યે એટલા જાગૃત રહો, કંઈ કરો. હું હજી એક
ઓફર આપી રહ્યો છું. લાલચ છે મારી એમાં કે કોઈ પણ ગુજરાતી નાટક આવે, ફિલ્મ આવે કે એને તમે પ્લીઝ આવકારો. તમે જુઓ ત્યાં, એને તમે આવકારશો તો જ આ વસ્તુ સચવાયેલી રહેશે. અને એની પહેલ કરવા માટે એક બીજી ઓફર એ છે કે આ દિવાળી સુધીમાં તમારા ત્યાં ગુજરાતી બારાખડીની ચોપડી તમે કેટલી સંખ્યામાં તમને જોઈએ છે તમે ખાલી મોકલાવી દેજો અમને. એ આઈ થિંક તમને દિવાળી સુધી બારાખડીની ચોપડી અને દેશી હિસાબ એક જમાનામાં આવતો હતો જે ગુજરાતીમાં આવતો હતો, એ બેઉ પુસ્તકો તમને જેટલી પણ સંખ્યામાં જોતા હોય, 500, 1000, 2000, 1 લાખ, ખાલી તમારે સંખ્યા કહેવાની છે. અમે તમને એમને જ મોકલાવી દઈશું વિધાઉટ એની એક્સપેક્ટેશન. પણ તમે પ્લીઝ 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 આપણી ભાષાને જીવતી રાખો. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત. જય 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 ગરવી ગુજરાત. અંબે માત કી જય. જય. થેન્ક યુ.